નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના એપિસોડમાં તમે જોશો પટ્ટી સમોસા, નોર્મલ પંજાબી સમોસા, કાઠિયાવાડી સમોસા, ઘૂઘરા બધું ખાઈ લીધું ને. હવે તમે જમવામાં સરસ રીતે નાસ્તાની અંદર કે કોઈ પણ રીતે બનાવવું હોય તો એકદમ પનીરથી અને ચીઝથી લઝીઝ એવું બનાવવાના છીએ આપણે આજે પટ્ટી સમોસા. તો ચલો આખી રેસીપી જુઓ, મજા પડી જશે. નાના બાળકો હોય કે મોટા હોય બધાને ગમી જશે, બરાબર. એનું કારણ છે એની અંદર શું શું આવશે મમ્મી? એના અંદર ચીઝ આવશે, પનીર આવશે, કેપ્સિકમ આવશે, લીલા મરચાં ને મીઠું. બસ આટલું એકદમ સિમ્પલ સોબર બનવાનું છે. એટલે આપણા ઘરમાં નાની મોટી વસ્તુઓ જે પડી હોય એનાથી બની જાય એવી વાનગી એટલે ચીઝ પનીર પટ્ટી સમોસા, બરાબર. આટલું બધું આવે એટલે સમજી લો એનું રેસીપી જ આવી જશે. તો નમસ્કાર, હવે આજનો પહેલા હું જ કહી દઉં સૌને મારા જય શ્રી કૃષ્ણ. સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. તો આ આપણું હોમમેડ પનીર છે. અત્યારે મેં ઘી બનાવ્યું હતું, એનામાંથી જે આપણું પનીર બન્યું હતું તે મેં આવી રીતે સ્ટોર કરીને રવા દીધું હતું. આજે એના વેસ્ટમાંથી બેસ્ટ બનાવી. તમને પણ ખબર છે કે માસી હંમેશા વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય છે, તો આપણે બજારમાંથી લાવવાની જરૂર નથી અને આપણા ઘરનું ચોખ્ખું અને શુદ્ધ પનીર આપણે એનો ઉપયોગ કરવાનો. ગઈકાલે જ મારું ઘી બનેલું હતું, તેનું આ પનીર પડ્યું હતું, તો મેં કીધું કે આનો કંઈક હવે આપણે ઇલાજ કરીશું. તો આપણે આ રીતે પહેલા બનાવવાનું પછી ઇલાજ કરવાનો. એટલે આ સ્ટોર કરીને મૂકીએ તો પછી વિચાર કરવો પડે ને કે હવે આનો શું ઉપયોગ કરીશું એમ. બરાબર છે. હા, એટલે આ રીતે સરસ આપણે એને મિક્સ કરી લીધું છે. આ ત્રણ કે ચાર ક્યુબ જે આપણે પ્રોસેસ ચીઝનું મેં આવી રીતે છીણી લીધું છે. એ તમારે જેટલું તમારે ચીઝી ખાવું એ પ્રમાણે, તમને બાળકોને ભાવતું એ પ્રમાણે ખાઈ શકો છો. તમે ડાયટમાં હોય તો તમે એક બે જ ખાજો, પણ અમારે તો કોઈ ડાયટ એવું છે નહીં. અને બાળકોને ખવડાવવું હોય તો લીલા મરચાં થોડાક ઓછા નાખજો. અમારે તો આ નાના બાળકને ને એની મમ્મીને બેને જ ખાવાનું છે. એના પપ્પા માટે ખીચડી બનાવી, કારણ કે એના પપ્પાને બધું નથી ભાવતું. એટલે આ બે ચટોડા છે ને સાંજ પડે ને એટલે મને ફોન કરીને પૂછે, મમ્મી આજે શું બનાવવાનું? મેં ફોન નહીં કર્યો એટલે મને પણ એવી ઈચ્છા થાય મારા ખભા ઉપર બંદૂક નહીં ફોડવાની. મને પણ એવી ઈચ્છા થાય. હું એકલી તો ના બનાવીએ. જો આને મોટે ભાગે ક્યાંક બહાર જવાનું હોય એટલે અમે બે હોય ને તો અમે ખીચડી બાફી દઈએ. પણ હવે આજે અમારા બેને ખાવાનું છે ને તો આ બધું સ્ટોર કરેલું હતું ને, એટલે આ બધું હવે આજે બે લીલા મરચાં છે એને સરસ ઝીણા ઝીણા સુધારી નાખ્યા છે. એક કેપ્સિકમ લીધું, એને પણ સરસ આપણે ઝીણું સુધારી નાખ્યું છે. આના અંદર દાણા નથી નાખવામાં આવતા. થોડુંક ચીઝમાં, પનીરમાં મીઠું નથી પણ ચીઝમાં મીઠું આવે છે, એટલે મીઠું હંમેશા થોડુંક વ્યવસ્થિત માપનું જરીક જ નાખજો, ખાલી કેપ્સિકમ ને પનીર પૂરતું. પછી એના અંદર આપણે થોડુંક આ બધું અમે પીઝા મંગાવીએ ને તો આ બધું સ્ટોર કરીને રાખતા હોય છે, તો ક્યારેક આવો સંગ્રહ કરેલો હોય ને તો કામ આવે એમ. એટલે આ સંગ્રહનો પણ આપણે સારો એવો ઉપયોગ કરીશું. એટલે આ મિક્સ હર્બ્સ છે એ થોડા નાખીશું. થોડાક લીલા મરચાં તો નાખેલા જ છે, પણ હવે આના ચીલી ફ્લેક્સ થોડાક ગોતવા પડશે મારે. એટલે રેડ ચીલી છે, પછી બહુ તીખું થઈ જશે સર ખાવામાં. હવે આ બધી વસ્તુને સરસ આપણે એવું મિક્સ કરી લઈએ. સરસ આપણું એવું સ્ટફિંગ મિક્સ થઈ ગયું છે. આજે આપણે લાવ્યા છે તૈયાર પટ્ટી. એટલે આ તો ઘણી બધી હતી, તો મેં આજે રુચિતા આવી હતી તો એને મેં અડધી આપી દીધી, કારણ કે મારે એટલી બધી વપરાશ ના થાય. એટલે એના છોકરા સાથે કંઈક બનાવવું હોય તો એના કામ આવે, એટલે અડધી મેં એને આપી દીધી. અડધી આ 50 રૂપિયાનું જ એક પેકેટ આવે છે, એટલે ખૂબ સારી આવે છે. કોઈ ઘરમાં આપણે ઝંઝટ કરવાની જરૂર નહીં પડતી. અને આને ફ્રીજમાં રાખશો ને તો તમારે એવી ને એવી સારી એવી રહેશે. જ્યારે જરૂર હોય ને ત્યારે જ એને બહાર કરવાની. 2 મહિના સુધી આને કશું થતું નથી. હવે આપણે એના માટે એને ચોંટાડવા માટે સ્લરી બનાવીએ. આ ખાલી 1 ચમચી ભરીને મેંદો લીધો છે, જરી કે એનામાં મોરું ના લાગે. સેજ મીઠું નાખીશું આપણે. બહુ પાણી નહીં નાખવાનું, સાધારણ સ્લરી આપણે બનાવી દઈએ. રાધા નંદનો કિશોર એવો મારો સાવરિયો, હૃદયથી તુમે છોડે રે મારો સાવરિયો. નીચે શું ગીત ગા બેસી ગયો? ઊભો થા. હવે તું આટલું બનાવે છે, હું કે ટ્રાય કરી લઉં એટલે પછી હું આવી ગયો. ચલો બરાબર. આ પટ્ટી લીધી જે તૈયાર લાયા છે આપણે, બરાબર છે. તો હવે આમ વારવાની, આમ વારવાની, આમ વારી, અને આ કાણું ના પડી જાય. બરાબર છે. આ જે મેન છે ને ભરવાની પ્રોસેસ છે.
તમે સરખું ભરશો ને તો તમારું હરખું થશે. બરાબર છે. હવે આને આ સેજ આમ ખોલવાની અને દબાઈને અંદર માવો ભરવાનો, થોડું દબાઈને ભરવાનું, એટલે શું કે ખાલી ખાલી ના લાગે. બરાબર. હવે આને સીલ કરવા માટે હા, સીલ કરવા માટે પહેલાં આને આમ વાળી દેવાનું. અને આપણે જે સ્લરી બનાવી દઈએ સ્લરી બનાવીને એનાથી સીલ કરતા સીલ કરી દેવાનું. આ નીકળે નહીં હવે. ના, અચ્છા, કોર્નર પ્રોપર સીલ થવા જોઈએ ને? તો અંદર તેલ ભરાઈ જશે. તો તેલ ભરાઈ જશે. બસ આ રીતે આપણે બધી પટ્ટી આપણે આ રીતે ભરી લઈએ. ઓકે, ચલો. અને એક બાજુમાં આપણું તેલ તેલ ગરમ પણ કરવા ગરમ પણ મૂકી મૂકી દીધું છે. દીધું હવે આપણે ફટાફટ આ બધા સમોસા તૈયાર કરી નાખીએ. બરાબર? ચલો મમ્મી. ભારત ચેતનો શાંતિ રાખ. મને કોમ કરવા દે, હું ભૂલી જઈશ પાછી. તેલ આપણે ટ્રાય કરી લઈશું પહેલા કે ગરમ થયું છે કે નહીં. એક પટ્ટી સમોસા અંદર નાખીને આપણે જોઈ લઈએ કે ગરમ થયું છે કે નથી. પછી આપણા બધા સમોસાને આપણે ફટાફટ અંદર ગરમ કરવા મૂકી દઈશું. ધીમો ફાસ કરી અને આપણે એને સરસ એવી બધી એમ. સમોસા તળી લઈશું. ઓકે. અને થોડું ઓછું ગરમ તેલ હોવું જરૂરી છે, અત્યારે જેના લીધે આપણું જે પટ્ટી સમોસા છે એ પતલું લેયર છે એટલે ફટાફટ બળી ના જાય. હા, અત્યારે આપણા જે પટ્ટી સમોસા જે તળાઈને બહાર આવી ગયા છે. હવે આની અંદર કંઈ કરવાનું નહીં, બીજી વખત ફ્રાય નહીં કરવાના ને? ના, બીજી વખત નહીં કરવાને. અચ્છા. જોઈ શકે છે કેટલો અવાજ આવે છે. હવે એને Crunchy, ક્રન્ચી ક્રન્ચી ચીઝી ચીઝી, મમ્મી કે ચીઝી ચીઝી સમોસા. તમે આ રીતનું સ્ટફિંગ કરી અને મૂકી દો તો સવારમાં બાળકોને જે નિશાળમાં જવાનું હોય તો તમે ગરમ ગરમ એને તમે સવારમાં બનાવીને પણ આપી શકો. બપોર સુધી સમોસા બિલકુલ પણ ખરાબ નહીં થતા અને સરસ આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. વાહ. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા સમોસા તમને કેવા લાગ્યા. તોડીને બતાવી દેખ. હા, ગરમ હશે થોડું ધ્યાન. હા 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 હા, સરસ સરસ, મસ્ત બન્યો હતો એમ. તો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરીને જણાવજો. આવા આવનારા વિડીયો જોવા માટે અમારા પેજને અને અમારી ચેનલને જરૂરથી ફોલો કરી રાખજો, સબસ્ક્રાઇબ કરી રાખજો. અને આવા વિડીયો જોવા માટે પહેલાં લાઈક કરશો ને એટલે તમને વધારે પડતા આવા લાગશે. અને વિડીયોની અંદર તમને શું મજા આવી ચોક્કસથી કહેજો. નવી વાનગી તમારે શું જવી છે, મમ્મી સાથે શું શીખવી છે એ તમે કહેજો તો મમ્મી ચોક્કસથી બનાવશે. આવવાના વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરી, સબસ્ક્રાઇબ કરીને શેર કરી નાખજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.